શાંતિ 11/2/2024 આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 24/2/98. બાપ સાથે, સેવા સાથે અને પરિવાર સાથે મોહબ્બત રાખો તો મહેનતથી છૂટી જશો. આજે ચારેય તરફના બાળકો પોતાના બાપની જયંતી મનાવવા માટે આવ્યા છે. ભલે સન્મુખ બેઠા છે, ભલે આકારી રૂપમાં બાપની સામે છે. બાપ બધા બાળકોને જોઈ રહ્યા છે. એક તરફ મિલન મનાવવાની ખુશી છે, બીજી તરફ સેવાનો ઉમંગ ઉત્સાહ છે કે જલ્દીથી જલ્દી બાપને પ્રત્યક્ષ કરીએ. બાપ દાદા ચારેય તરફના બાળકોને જોતા અરબ ખરબ ગણા મુબારક આપી રહ્યા છે. જેવી રીતે બાળકો બાપની જયંતી મનાવવા માટે ખૂણે ખૂણેથી, દૂર દૂરથી આવ્યા છે, બાપ દાદા પણ બાળકોનો જન્મદિવસ મનાવવા આવ્યા છે. સૌથી દૂર દેશવાળા કોણ? બાપ કે તમે? તમે કહેશો અમે ખૂબ દૂરથી આવ્યા છીએ, પરંતુ બાપ કહે છે હું તમારા કરતા પણ દૂર દેશથી આવ્યો છું, પરંતુ તમને સમય લાગે છે. બાપને સમય નથી લાગતો. તમારે બધાએ પ્લેન અથવા ટ્રેન લેવી પડે છે. બાપને ફક્ત રથ લેવો પડે છે. તો એવું નથી કે ફક્ત તમે બાપનો મનાવવા આવ્યા છો, પરંતુ બાપ પણ આદિ સાથી બ્રાહ્મણ આત્માઓ, જન્મના સાથી બાળકોનો બર્થડે મનાવવા આવ્યા છે. કારણ કે બાપ એકલા અવતરિત નથી થતા, પરંતુ બ્રહ્મા બ્રાહ્મણ બાળકોની સાથે દિવ્ય જન્મ લે છે, અર્થાત અવતરિત થાય છે. બ્રાહ્મણો સિવાય યજ્ઞની રચના એકલા બાપ નથી કરી શકતા. તો યજ્ઞ રચ્યો, બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચ્યા, ત્યારે તમે બધા જન્મ્યા. તો ભલે 2 વર્ષવાળા હોય, 2 મહિનાવાળા હોય, પરંતુ તમને બધાને પણ દિવ્ય બ્રાહ્મણ જન્મની મુબારક છે. કેટલો આ દિવ્ય જન્મ શ્રેષ્ઠ છે! બાપ પણ દરેક દિવ્ય જન્મધારી બ્રાહ્મણ આત્માઓના ભાગ્યનો સિતારો ચમકતો જોઈ હર્ષિત થાય છે અને સદા જ આ જ ગીત ગાતા રહે છે, વાહ હીરાતુલ્ય જીવન વાળા બ્રાહ્મણ બાળકો, વાહ 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 છો ને! બાપે વાહ વાહ બાળકો બનાવી દીધા. આ અલૌકિક જન્મ બાપનો પણ ન્યારો છે, તો આ બાળકોનો પણ ન્યારો અને પ્યારો છે. આ એક જ બાપ છે જેમનો આવો જન્મ અથવા જયંતી છે, જે બીજા કોઈનો પણ આવો જન્મ દિવસ નથી થયો, નથી થવાનો. નિરાકાર અને પછી દિવ્ય જન્મ, બીજા બધા આત્માઓના જન્મ પોતપોતાના સાકાર શરીરમાં થાય છે, પરંતુ નિરાકાર બાપનો જન્મ પર કાયા પ્રવેશથી થાય છે. આખા કલ્પમાં આવો વિધિથી કોઈનો જન્મ થયો છે? એક જ બાપનો આવો ન્યારો જન્મ દિવસ થાય છે, જેને શિવ જયંતીના રૂપમાં ભગત પણ મનાવતા આવ્યા છે. એટલે આ દિવ્ય જન્મના મહત્વને તમે જાણો છો. ભગત પણ જાણતા નથી, પરંતુ જે સાંભળ્યું છે એ જ પ્રમાણે ઊંચામાં ઊંચા સમજીને મનાવતા આવ્યા છે. આ બાળકો ફક્ત મનાવતા નથી, પરંતુ મનાવવાની સાથે સ્વયંને બાપ સમાન બનાવો પણ છો. અલૌકિક દિવ્ય જન્મના મહત્વને જાણો છો. બીજા કોઈ પણ બાપની સાથે બાળકોનો સાથે સાથે જન્મ નથી થતો, પરંતુ શિવ જયંતી અર્થાત બાપના દિવ્ય જન્મની સાથે
બાળકોનો પણ જન્મ છે. એટલે ડાયમંડ જ્યુબલી મનાવો છો ને. ડાયમંડ જ્યુબલી મનાવીને તો બાપની સાથે બાળકોનો પણ દિવ્ય જન્મ થયો છે. ફક્ત આ જયંતીને હીરા તુલ્ય જયંતી કહો છો. પરંતુ હીરા તુલ્ય જયંતી મનાવતા સ્વયં પણ હીરા તુલ્ય જીવનમાં આવી જાઓ છો. આ રહસ્યને બધા બાળકો સારી રીતે જાણો પણ છો અને બીજાઓને પણ સંભળાવતા રહો છો. બાપ દાદા સમાચાર સાંભળતા રહે છે, જુએ પણ છે કે બાળકો બાપના દિવ્ય જન્મનું મહત્વ કેટલા ઉમંગ ઉત્સાહથી મનાવતા રહે છે. બાપ દાદા ચારેય તરફના સેવાધારી બાળકોની હિંમતના રિટર્નમાં મદદ આપતા રહે છે. બાળકોની હિંમત અને બાપની મદદ. આજકાલ બાપ દાદાની પાસે બધા બાળકોનો એક જ સ્નેહનો સંકલ્પ વારંવાર આવે છે કે હવે બાપ સમાન જલ્દીથી જલ્દી બનવાનું છે. બાપ પણ કહે છે, હે મીઠા બાળકો, બનવાનું જ છે. દરેકને આ દ્રઢ સંકલ્પ છે અને હજી પણ અંડરલાઈન કરી દો કે અમે નહીં બનીશું તો બીજું કોણ બનશે? અમે જ હતા, અમે જ છીએ અને અમે જ દરેક કલ્પમાં બનતા રહીશું. આ પાક્કો નિશ્ચય છે ને. તમે ડબલ વિદેશી પણ શિવ જયંતી મનાવવા આવ્યા છે. સારું છે, હાથ ઉઠાવો ડબલ વિદેશી. બાપ દાદા જોઈ રહ્યા છે કે ડબલ વિદેશીઓને સૌથી વધારે આ જ ઉમંગ ઉત્સાહ છે કે કોઈ પણ વિશ્વનો ખૂણો રહી ન જાય. ભારતને તો ઘણો સમય સેવા માટે મળ્યો છે અને ભારતે પણ ગામડામાં સંદેશ આપ્યો છે. પરંતુ ડબલ વિદેશીઓને ભારત કરતા સેવાનો સમય ઓછો મળ્યો છે. છતાં પણ ઉમંગ ઉત્સાહના કારણે બાપ દાદાની સેવાનું સબૂત પ્રમાણ સારું લાવ્યા છે અને લાવતા રહેશે. ભારતમાં જે વર્તમાન સમયે વર્ગીકરણની સેવાઓ આરંભ થઈ છે એના કારણે પણ બધા વર્ગોને સંદેશ મળવાનું સહજ થઈ ગયું છે. કારણ કે દરેક વર્ગ પોતાના વર્ગમાં આગળ વધવા ઈચ્છે છે. તો આ વર્ગીકરણની ઇન્વેન્શન સારી છે. અલગ અલગ વિંગ્સની સેવાઓ બાબા કહે છે સારી છે. આનાથી ભારતની સેવામાં પણ વિશેષ આત્માઓના આવવાથી સારી રોનક લાગી જાય છે. સારું લાગે છે ને. વર્ગીકરણની સેવા ગમે છે. વિદેશવાળા પણ પોતાના સારા સારા ગ્રુપ લઈ આવે છે, રિટ્રીટ કરાવે છે. વિધિ સારી રાખી છે. જેવી રીતે ભારતમાં વર્ગીકરણની સેવામાં ચાન્સ મળ્યો છે, તેવી રીતે આમની પણ આ વિધિ ખૂબ સારી છે. બાપ દાદાને બંને તરફની સેવા પસંદ છે. સારું છે. જગદીશ બાળકે ઇન્વેન્શન સારી કાઢી છે. અને વિદેશમાં આ રિટ્રીટ ડાયલોગ કોણે શરૂ કર્યા? તો કયું બધાએ મળીને કર્યા. ભારતમાં પણ મળીને તો કર્યું છે, છતાં પણ નિમિત્ત બન્યા છે. સારું છે. દરેકને પોતાના હમજીન્સના સંગઠનમાં ગમે છે. તો બંને તરફની સેવામાં અનેક આત્માઓને સમીપ લાવવાનો ચાન્સ મળે છે. રિઝલ્ટ સારું લાગે છે ને. રિટ્રીટનું રિઝલ્ટ સારું રહ્યું. બીજા વર્ગીકરણનું પણ રિઝલ્ટ સારું છે. દેશ વિદેશ કોઈને કોઈ નવી ઇન્વેન્શન કરતા રહે છે અને કરતા રહેશે.
ભલે ભારતમાં કે વિદેશમાં સેવાનો ઉમંગ સારો છે. બાપ દાદા જુએ છે જે સાચા દિલથી નિસ્વાર્થ સેવામાં આગળ વધતા જાય છે, એમના ખાતામાં પુણ્યનું ખાતું ખૂબ સારું જમા થતું જાય છે. ઘણા બાળકોનું એક છે પોતાના પુરુષાર્થની પ્રારબ્ધનું ખાતું, બીજું છે સંતુષ્ટ રહી સંતુષ્ટ કરવાથી દુઆઓનું ખાતું, અને ત્રીજું છે યથાર્થ યોગયુક્ત યુક્તિયુક્ત સેવાના રિટર્નમાં પુણ્યનું ખાતું જમા થાય છે. આ ત્રણેય ખાતા બાપ દાદા દરેકના જોતા રહે છે. જો કોઈનું ત્રણેય ખાતામાં જમા થાય છે તો એમની નિશાની છે તે સદા સહજ પુરુષાર્થથી પોતાને પણ અનુભવ કરે છે અને બીજાઓને પણ એ આત્મા દ્વારા સહજ પુરુષાર્થની સ્વતઃ જ પ્રેરણા મળે છે. તે સહજ પુરુષાર્થનો સિમ્બલ છે, નિશાની છે. મહેનત નથી કરવી પડતી. બાપ સાથે, સેવા સાથે અને સર્વ પરિવાર સાથે મોહબ્બત છે. તો આ ત્રણેય પ્રકારની મોહબ્બત મહેનતથી છોડાવી દે છે. બાપ દાદા બધા બાળકોથી આ જ શ્રેષ્ઠ આશ રાખે છે કે બધા બાળકો સહજ પુરુષાર્થથી સદા રહો. 63 જન્મ ભક્તિમાં ઉલઝનોમાં ભટકવાની મહેનત કરી છે. હમણાં આ એક જ જન્મ મહેનતથી છૂટવાનો છે. જો લાંબા કાળથી મહેનત કરતા રહેશો તો આ સંગમ યુગનું વરદાન મોહબ્બતથી સહજ પુરુષાર્થીનું ક્યારે લેશો? યુગ સમાપ્ત, વરદાન પણ સમાપ્ત. તો સદા આ વરદાનને જલ્દીથી જલ્દી લઈ લો. કોઈ પણ મોટામાં મોટું કાર્ય હોય, કોઈ પણ મોટામાં મોટી સમસ્યા હોય, પરંતુ દરેક કાર્ય, દરેક સમસ્યા એવી પાર થાય જેમ તમે લોકો કહો છો માખણમાંથી વાળ નીકળી ગયો. ઘણા બાળકોનો થોડો થોડો બાપ દાદા ખેલ જુએ છે, હર્ષિત પણ થાય છે અને બાળકોને જોઈને રહેમ પણ આવે છે. જ્યારે કોઈ સમસ્યા અથવા કોઈ મોટું કાર્ય પણ સામે આવે છે તો ક્યારેક ક્યારેક બાળકોના ચહેરા પર થોડી સમસ્યા અથવા કાર્યની લહેર દેખાય છે. થોડોક ચહેરો બદલાઈ જાય છે. પછી જો કોઈ કહેશે શું થયું, તો કહે છે કામ જ ખૂબ છે ને. વિઘ્ન વિનાશકની આગળ વિઘ્ન ન આવે તો વિઘ્ન વિનાશક ટાઇટલ કેવી રીતે ગવાશે? થોડોક ચહેરા પર થાક અથવા થોડો મૂડ બદલવાના ચિહ્ન ન આવવા જોઈએ. કેમ? તમારા જળ ચિત્ર જે અડધો કલ્પ પૂજાશે તેમાં ક્યારેક થોડોક થાક અથવા મૂડ બદલવાના ચિહ્ન દેખાય છે શું? જ્યારે તમારા જળ ચિત્ર સદા મુસ્કુરાતા રહે છે, હર્ષિત રહે છે, તો તે કોના ચિત્રો છે? તમારા જ છે ને. તો ચૈતન્યના જ યાદગાર ચિત્રો છે. એટલે થોડો પણ થાક અથવા જેને કહો છો ચીડચીડાપણું તે ન આવવું જોઈએ. સદા મુસ્કુરાતો ચહેરો બાપ દાદાને અને બધાને પણ ગમે છે. જો કોઈ ચીડચીડાપણામાં છે તો એમની આગળ જશો, વિચારશે હમણાં કહીએ કે ન કહીએ. તો તમારા જળચિત્રોની પાસે તો ભગત ખૂબ ઉમંગથી આવે છે અને ચૈતન્યમાં કોઈ ભારી થઈ જાય તો ગમે છે. હવે બાપ દાદા બધા બાળકોના ચહેરા પર સદા પરિશ્તા રૂપ, વરદાની રૂપ, દાતા રૂપ, રહેમદિલ, અથક, સહજ યોગી તથા સહજ
પુરુષાર્થીનું રૂપ જોવા ઈચ્છે છે. એમ નહીં કહો વાત જેવી હતી ને, કેવી પણ વાત હોય, પરંતુ રૂપ મુસ્કુરાતું, શીતળ, ગંભીર અને રમણીકતા બંનેનું બેલેન્સનું હોય. કોઈ પણ અચાનક આવી જાય અને આપ સમસ્યાના કારણે અથવા કાર્યના કારણે સહજ પુરુષાર્થી રૂપમાં નથી, તો એ શું જોશે? તમારું ચિત્ર તો એ લઈ જશે, એ જ લઈને જશે. કોઈ પણ સમયે કોઈ પણ કોઈને પણ, ભલે 1 મહિનાના હોય, 2 મહિનાના હોય, અચાનક પણ તમારા ચહેરાનું ચિત્ર કાઢે તો એવું જ ચિત્ર હોય જે સંભળાવ્યું. દાતા બનો, લેવતા નહીં, દાતા. કોઈ કંઈ પણ આપે, સારું આપે અથવા ખરાબ પણ આપે, પરંતુ તમે મોટામાં મોટા બાપના બાળકો, મોટા દિલવાળા છો. જો ખરાબ પણ આપી દીધું તો મોટા દિલથી ખરાબને પોતાનામાં સ્વીકાર ન કરી દાતા બની તમે એમને સહયોગ આપો, સ્નેહ આપો, શક્તિ આપો. કોઈને કોઈ ગુણ અથવા શક્તિ દ્વારા ગિફ્ટમાં આપી દો. આટલા મોટા દિલવાળા મોટામાં મોટા બાપના બાળકો છો. રહેમ કરો. દિલમાં એ આત્મા પ્રતિ હજી વધારે સ્નેહ ઇમર્જ કરો, જે સ્નેહની શક્તિથી તે સ્વયં પરિવર્તન થઈ જાય. આવા મોટા દિલવાળા છો કે નાનું દિલ છે, સમાવવાની શક્તિ છે, સમાવી લો. સાગરમાં કેટલો કચરો નાખે છે, નાખવા વાળાને તે કચરાની બદલે કચરો નથી દેતા. તમે તો જ્ઞાનના સાગર, શક્તિઓના સાગરના બાળકો છો, માસ્ટર છો. તમે સાંભળ્યું બાપ દાદા શું જોવા ઈચ્છે છે? મેજોરિટી બાળકોએ લક્ષ્ય રાખ્યું છે કે આ વર્ષે પરિવર્તન કરવું જ છે. કરીશું, વિચારીશું, ના, કરવું જ છે, કરવાનું જ છે, એ ત્યાં જઈને વિચારશો. જે સમજે છે કરવાનું જ છે તે એક હાથની તાળી વગાડો. બધાએ હાથ લાવ્યો. ખૂબ સારું. ફક્ત આ હાથ નહીં ઉઠાવતા, મનથી દ્રઢ સંકલ્પનો હાથ ઉઠાવજો. આ હાથ તો સહજ છે. મનથી દ્રઢ સંકલ્પનો હાથ સદા સફળતા સ્વરૂપ બનાવે છે. જે વિચાર્યું તે થવાનું જ છે. વિચારશો તો પોઝિટિવ ને, નેગેટિવ તો વિચારવાનું નથી. નેગેટિવ વિચારવાનો સદા માટે રસ્તો બંધ. બંધ કરતા આવડે છે કે ખુલ્લી જાય છે? જેવી રીતે હમણાં તોફાન લાગ્યું ને તો દરવાજા જાતે જ ખુલી ગયા. એવું તો નથી થતું? તમે સમજો છો બંધ કરીને આવી ગયા, પરંતુ તોફાન ખોલી દે. આવું ઢીલું નહીં કરતા. અચ્છા, ડબલ વિદેશીઓનો ઉત્સવ સારો થયો ને? 10 વર્ષથી વધારે સમયથી જ્ઞાનમાં ચાલવા વાળા લગભગ 400 ડબલ વિદેશી ભાઈ બહેનોનો સન્માન સમારોહ મનાવાયો. ગમ્યું? જેમણે મનાવ્યો અને ગમ્યું તે હાથ ઉઠાવો. પાંડવ પણ છે. આનું મહત્વ શું છે? મનાવવાનું મહત્વ શું છે? મનાવવું અર્થાત બનવું. સદા આવા તાજધારી સ્વપુરુષાર્થ અને સેવાની જવાબદારી શું કહેવાય? મોજ જ કહેવાય. સેવાની મોજ, મનાવવાનો તાજ સદા પહેરેલો રહે. અને ગોલ્ડન ચુંદડી પણ બધાએ પહેરીને. તો ગોલ્ડન ચુંદડી શા માટે પહેરાવી? સદા ગોલ્ડન એજેડ સ્થિતિ, સિલ્વર નહીં, ગોલ્ડન. અને પછી બે હાર પણ પહેર્યા હતા. તો 2 હાર ક્યાં પહેરશો? એક તો સદા બાપના ગળાનો હાર,
સદા ક્યારેય ગળાથી કાઢવાનો નથી, ગળામાં જ પરોવાયેલો રહે. અને બીજો, સદા સેવા દ્વારા બીજાઓને પણ બાપના ગળાનો હાર બનાવવા. આ ડબલ હાર છે. તો ખૂબ સારું મનાવવા વાળાને પણ લાગ્યું અને જોવા વાળાને પણ લાગ્યું. તો આ ઉત્સવ મનાવવાનું, સદાના ઉત્સવનું રહસ્ય બતાવ્યું. અને સાથે સાથે આ પણ મનાવવું, અર્થાત વધારે ઉમંગ ઉત્સાહ વધારવો. બધાના અનુભવ બાપ દાદાએ તો જોઈ લીધા, સારા અનુભવ રહ્યા. ખુશી અને નશો બધાના ચહેરામાં દેખાતો હતો. બસ આવું જ પોતાનું શક્તિશાળી, મુસ્કુરાતું, રમણીક અને ગંભીર સ્વરૂપ સદા ઇમર્જ રાખતા ચાલો. કારણ કે આજકાલના સમયની હાલાતોના પ્રમાણે વધારે સાંભળવા વાળા, સમજવા વાળા ઓછા છે, જોઈને અનુભવ કરવા વાળા વધારે છે. તમારા ચહેરામાં બાપનો પરિચય સંભળાવવાના બદલે દેખાય તો સારું કર્યું. બાપ દાદા પણ જોઈ જોઈ હર્ષિત થઈ રહ્યા છે. આ વર્ષને અથવા આ સિઝનને વિશેષ ઉત્સવની સિઝન મનાવી છે. દરેક સમય એક જેવો નથી હોતો. પછી બાબાએ ડ્રીલ કરાવી. બધામાં રૂલિંગ પાવર છે ને, કર્મેન્દ્રિયોની ઉપર જ્યારે ઈચ્છો ત્યારે રૂલ કરી શકો છો. સ્વરાજ્ય અધિકારી બન્યા છો. જે સ્વરાજ્ય અધિકારી છે એ જ વિશ્વના રાજ્ય અધિકારી બનશે. જ્યારે ઈચ્છો કેવું પણ વાતાવરણ હોય, પરંતુ જો મન બુદ્ધિને ઓર્ડર આપો, સ્ટોપ, તો થઈ શકે છે કે સમય લાગશે. આ અભ્યાસ દરેકે આખા દિવસમાં વચ્ચે વચ્ચે કરવો આવશ્યક છે. તો કોશિશ કરો, જે સમયે મન બુદ્ધિ ખૂબ વ્યસ્ત છે એવા સમય પર જો 1 સેકન્ડ માટે સ્ટોપ કરવા ઈચ્છો તો થઈ શકે છે. તો વિચારો, સ્ટોપ. અને સ્ટોપ થવામાં 3 મિનિટ 5 મિનિટ લાગી જાય. આ અભ્યાસ અંતમાં ખૂબ કામમાં આવશે. આ જ આધાર પર પાસ વિથ ઓનર બની શકશો. અચ્છા, સદા દિલના ઉમંગ ઉત્સાહનો ઉત્સવ મનાવવા વાળા સ્નેહી આત્માઓ, સદા હીરા તુલ્ય જીવનનો અનુભવ કરવા વાળા, અનુભવની ઓથોરિટી વાળા વિશેષ આત્માઓ, સદા પોતાના ચહેરાથી બાપનો પરિચય આપવા વાળા, બાપને પ્રત્યક્ષ કરવા વાળા સેવાધારી આત્માઓ, સદા ગંભીર અને રમણીક બંનેનું સાથે બેલેન્સ રાખવા વાળા, બધાના બ્લેસિંગના અધિકારી આત્માઓ, આવા ચારેય તરફના દેશ વિદેશના બાળકોને શિવરાત્રિની મુબારક છે, મુબારક છે. સાથે સાથે બાપ દાદાના દિલારામના દિલ વજાન સિક વ પ્રેમથી યાદ, પ્યાર અને નમસ્તે. આજનું વરદાન: પોતાના રાજ્યાધિકારી તથા પૂજ્ય સ્વરૂપની સ્મૃતિથી દાતા બની આપવાવાળા સર્વ ખજાનાઓથી સંપન્ન ભવ. સદા આ જ સ્મૃતિમાં રહો કે હું પૂજ્ય આત્મા બીજાઓને આપવાવાળો દાતા છું. લેવતા નથી, દેવતા છું. જેવી રીતે બાપે તમને બધાને જાતે જ આપ્યું છે, એવી રીતે તમે પણ માસ્ટર દાતા બની આપતા ચાલો. માંગો નહીં. પોતાના રાજ્ય અધિકારી તથા પૂજ્ય સ્વરૂપની સ્મૃતિમાં રહો. આજ સુધી તમારા જળ ચિત્રો પાસે જઈને માંગણી કરે છે, કહે છે અમને બચાવો. તો તમે બચાવવા વાળા છો.
બચાવો બચાવો કહેવાવાળા નથી, પરંતુ દાતા બનવા માટે યાદના, સેવાના, શુભ ભાવના, શુભકામનાના સર્વ ખજાનાઓમાંથી સંપન્ન બનો. સર્વ ખજાનાઓથી સંપન્ન બનો. સ્લોગન છે, ચલન અને ચહેરાની પ્રસન્નતા જ રૂહાની પર્સનાલિટીની નિશાની છે. ઓમ શાંતિ.